નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આજ રોજ નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે નર્મદા જિલ્લાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ બહુમતી સાથે જીતી હતી. આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે આદિજાતિ અનામત બેઠક પર સામોટ બેઠકના વિજેતા સંજનાબેન અનિરુદ્ધ વસાવાને મહિલા પ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે નગાતપોર બેઠકના ઉમેદવાર સંગીતા વિક્રમ તડવીની વરણી કરવામાં આવી હતી. નવનિયુક્તિ પ્રમુખ સંજના વસાવાએ પાર્ટી અને મતદારોનો આભાર માન્યો હતો. પહેલી વાર પ્રમુખ બને છે એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. ને બધા કામો પૂરા કરીશું. બધાનો ખૂબ ખૂબ આભાર માનું. આવનારા સમયમાં બધું બધા ભાઈઓનું બધું કામ કરીશું. અમે ના કોઈ પણ કામો હશે તેના નિકાલ લાવીશું અમે આવનારા સમયમાં. સાથે પણ મંત્રણા કરીશું અને લોકોના કામો કરીશું. પહેલી વાર મહિલા પ્રમુખ બની છું, એને ખૂબ ખૂબ આભાર માનું છું. નર્મદા જિલ્લા પંચાયતમાં પહેલી વાર આમ આદમી પાર્ટીની સત્તા બેઠી છે. પહેલી વાર પ્રમુખ બની છું, એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. આવનારા દિવસોમાં કંઈ પણ કામ હશે, વિકાસના કામો હશે, અમે મંત્રણ કરીશું. આમ આદમી પાર્ટીના તમામ આગેવાનના આભાર માનું છું. સભ્ય ચેતર વસાવા સાહેબનો પણ આભાર માનું છું. જિલ્લા પંચાયતની કુલ 22 બેઠકો પૈકી બહુમતી ધરાવતા આમ આદમી પાર્ટીના 15 સદસ્યો અને ભાજપના 7 સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીના વિજય ગૌરવને વધારવા માટે આજે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા, જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત આપના કાર્યકરોએ ફુલહાર પહેરાવી શુભકામના પાઠવી હતી. પ્રમુખે સૌનો આભાર માની જિલ્લા પંચાયતનું લોકાભિમુખ સ્વચ્છ વહીવટ કરવા અને લોકોના તથા વિકાસના કાર્યો કરવાની ખાતરી આપી હતી. અત્રે નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નર્મદા જિલ્લા પંચાયત ઉપર આમ આદમી પાર્ટીએ વિજય મેળવ્યો છે, જેના ભાગરૂપે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ નર્મદા ખાતે આયોજિત રોડ શોમાં ભાગ લેશે. નર્મદા જિલ્લામાં સૌ પ્રથમવાર પૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે અને આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બની છે ત્યારે પહેલી વાર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અંજનાબેન વસાવાની નિમણૂક થઈ છે, ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન તડવીની નિમણૂક થઈ છે. ત્યારે અમે બધા ખુશીનો એક આજે ખુશીનો અમારા માટે ઉત્સવ છે. સાથે સાથે આ પ્રસંગે અમે નર્મદા જિલ્લાના તમામ લોકોનો આભાર માનીએ છીએ. આ જીત એ નર્મદા જિલ્લાની લોકોની જીત છે. સાથે સાથે વિશ્વાસ આપીએ છીએ, ખાતરી આપીએ છીએ, જે પણ સમસ્યાઓ, જે પણ પ્રશ્નો જેનું નિરાકરણ આજ દિન સુધી નથી થયું એવા તમામ પ્રશ્નોનું નિરાકરણ સત્વરે આવે એ પ્રકારની કામગીરી અમે બધા સાથે રહીને કરીશું. એક ધારાસભ્ય તરીકે મારી પણ જવાબદારી છે. જિલ્લા પ્રમુખ, ઉપપ્રમુખ અને અમારા તમામ સમિતિઓના અધ્યક્ષો બધા સાથે રહીને મંત્રણા કરીને, પરામર્શ કરીને બધા નર્મદા જિલ્લાના છેવાડાના વ્યક્તિનું કામ થાય એ પ્રકારની અમારી કામગીરી હશે. સાથે સાથે હું આપ સૌના માધ્યમથી કહેવા માંગુ છું, આમ આદમી પાર્ટી એટલે કે આ આપની રાજ નથી પણ આપણું રાજ છે. નર્મદા જિલ્લા પંચાયતમાં આપની સત્તા નથી પણ આપણી સત્તા છે અને બધા જ લોકોને સાથે રાખીને, તમામ વર્ગને સાથે રાખીને લોકોના છેવાડાના વ્યક્તિ સુધી યોજના પહોંચે, એમનો વિકાસ થાય એવું અમારું કામ હશે અને લોકોના સુખ દુઃખમાં સેવામાં તત્પર અમે રહીશું. આજે કેજરીવાલજી પણ આવવાના છે. આ પહેલી વાર અહીંયા નર્મદા જિલ્લામાં અને ગુજરાતમાં આખા જિલ્લામાં જિલ્લા પંચાયત આવી છે, તેને કારણે આવી ગયા છે. ચોક્કસ તમે જોશો, ત્રીજો પક્ષ ગુજરાતમાં નહીં ચાલે એવી જે માન્યતા હતી એ અમે તોડી છે. વિધાનસભામાં અને હમણાં જે સામાન્ય સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી એમાં 500 થી વધારે બેઠકો અમે જીતી છે અને 34 જિલ્લા પંચાયતોમાંથી નર્મદા જિલ્લા પંચાયત અમે કબજે કરી છે. ત્યારે આજે અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદજી પણ અહીંયા પધારી રહ્યા છે અને નર્મદાની જનતાનો આભાર માનવાના છે, ગુજરાતની જનતાનો આભાર માનવાના છે અને જનતાને એ જ અપીલ કરવાના છે કે આ જ પ્રકારનો સહકાર 2027માં મળે તો ચોક્કસ અમે ગુજરાતમાં બદલાવ લાવી શકીશું. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.